શહેરમાં કૌભાંડની સાયકલ વિશે। સરકાર દ્વારા એક યોજના ચલાવાય છે જેનું નામ છે સરસ્વતી સાધના યોજના। આ યોજના અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે જેથી કરીને તેઓ શાળાએ આસાનીથી અવરજવર કરી શકે। જો કે સવાલ એ છે કે શું સરકારની આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળે છે ખરા? જવાબ છે ના। આખરે કેમ? જુઓ રિપોર્ટ। ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય, સાયકલના હકથી રહ્યા વંચિત। કેમ સાયકલ લાભાર્થીઓને નથી અપાતી? કોણ છે આ સ્થિતિ માટે જવાબદાર? આ 5 દ્રશ્યોને જુઓ। પંચમહાલ, નર્મદા, વલસાડ, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર। આમ તો જિલ્લાઓ અલગ અલગ છે, પરંતુ તમામ જગ્યાએ ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે। સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજનાની સાયકલો ગરીબ વિદ્યાર્થીઓ માટે મોકલાય છે, પરંતુ એજન્સી અને સંબંધિત વિભાગની વચ્ચે કોઈને કોઈ કારણસર લાભાર્થીઓ સુધી સાયકલ પહોંચતી જ નથી। અને આવું 1-2 જગ્યાએ થાય તો સમજી શકાય, પરંતુ આવું તો રાજ્યમાં દરેક જગ્યાએ થઈ રહ્યું છે। અને એટલા માટે જ આ રિપોર્ટ ખૂબ મહત્વનો છે। જો અલગ અલગ વિસ્તારની વિસ્તૃતમાં વાત કરીએ તો પંચમહાલમાં સ્થિતિ બદતર છે। અહીં ઉમરપુર ગામના છાત્રાલયમાં હજારોની સંખ્યામાં સાયકલો બિનવારસી સ્થિતિમાં પડેલ છે। શાળા પ્રવેશોત્સવ 2023 લખેલી સરસ્વતી સાધના યોજનાની સાયકલો હજી સુધી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં નથી આવી। જવાબદાર વિભાગનું કહેવું છે કે એજન્સી દ્વારા સાયકલોનું પોઝિશન જવાબદાર વિભાગને સોંપાયું જ નથી। વિચાર તો કરો બેદરકારીની આ પરાકાષ્ઠા। સર, સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 23-24 માટેની 6000 સાયકલોનો આપણે દરખાસ્ત આપણને મળી હતી અને આજની તારીખે આજ દિન સુધી આ સાયકલો સરકારને હેન્ડ ઓવર કરવામાં આવી નથી। આ સાયકલો અત્યારે પણ એજન્સીના કબજામાં જ છે। એ સાયકલો જેવી અમારી કચેરી એટલે નાયબ નિયામક વિકસતી જાતિને જે દિવસે એનો કબજો સોંપવામાં આવશે એ દિવસે અમે એનું ત્વરિત વિતરણ કરી દઈશું, પણ આજની તારીખે આ સાયકલો અમારા કબજામાં નથી। આ તરફ નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો જાહેર પણ થયો છે અને એટલે અહીં સહાય વધુ મળતી હોય છે, જેમાં સરસ્વતી વિદ્યા સહાય યોજના થકી નર્મદા જિલ્લામાં 2050 જેટલી લગભગ 82 લાખની સાયકલો આપવામાં આવી, પણ રાજ્ય સરકારની સાયકલો લાભાર્થીઓ સુધી પહોંચી જ નથી। એક સાયકલની કિંમત લગભગ 4000 રૂપિયા છે। અહીં પડેલી આ સાયકલો ભંગારમાં નથી આપવાની, પણ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી। જોકે આ સાયકલો હાલ તો વરસાદમાં પલળી રહી છે। એજન્સી અને તંત્ર વચ્ચેનો અણઘડ વહીવટ નર્મદા જિલ્લાના મદદનીશ તકેદારી અધિકારી જણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે સાયકલ વિક્રેતા કંપની સાયકલ વિતરણ કરવા માટે જિલ્લાના તકેદારી વિભાગને હેન્ડ ઓવર કરતી નથી અને તેને કારણે આ સાયકલ પડી રહી છે। આપણા જિલ્લામાં કુલ ટ્રાઇબલની 2050 સાયકલો વિતરણ કરવા માટે તૈયાર પડી છે, પરંતુ ટેકનિકલી પ્રોબ્લેમ થવાના કારણે જે કંપની છે સાયકલ વિક્રેતા, એ વિક્રેતા અમને સાયકલો વિતરણ કરવા માટે હેન્ડઓવર કરતી નથી અને એના કારણે આ સાયકલો આપણી પાસે અત્યારે પડી છે। જો કે સાયકલ ભંગાર હાલતમાં પડી રહી હોય તેવા જિલ્લાઓમાં તો વલસાડનો પણ સમાવેશ થાય છે। વલસાડ જિલ્લામાં ધોરણ 9માની વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં જોવા મળી રહી છે। આ દ્રશ્યો ઉમરગામના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં જોવા મળ્યા। વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિ અને બક્ષી પંચના વિભાગ દ્વારા ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં વિતરણ માટે હજારોની સંખ્યામાં સાયકલ મળી, પરંતુ ચોમાસામાં આવી મોટી બેદરકારીને કારણે સાયકલો હવે કાટ ખાઈ ગયેલી નજરે પડી રહી છે।
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1300 જેટલી સાયકલો ખુલ્લામાં પડી છે અને ધૂળ ખાઈ રહી છે, જ્યારે કે છેલ્લા 2 વર્ષથી વિતરણ કરવામાં ન આવતા હવે લોકો પણ આક્રોશિત છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સાયકલ વિતરણ કરવામાં આવે. તો જે સાયકલ આપે છે છોકરીઓને કે દીકરાઓને ભણવા માટે, તો સાહેબો અત્યારે 2-2.5 વર્ષથી મળતી નથી. તો એના માટે એમને રિક્ષામાં કે અથવા હાલીને જવું પડે છે. આ માટે જો સરકાર જો આ પડતર જે પડ્યું છે સાયકલો વિતરણ કરી અને એ આપે તો એના માટે વધારેમાં વધારે સારું છે. અમારા સમાજની અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને જે ધોરણ 8થી 12ના જે સ્કૂલમાં સાયકલો આપે છે એ આજની તારીખ સુધી આપી નથી. જ્યાં ત્યાં વિસ્તારોમાં સાયકલો પડી છે એ ભંગાર હાલતમાં થઈ રહી છે, તો એ આપી દેવી જોઈએ. છોકરીઓને અત્યારે મોંઘા ભાડાની રિક્ષાઓમાં જવું પડે છે, કાદો ખીચડ કુંદીને જવું પડે છે. તો આ રિક્ષા તાત્કાલિક આ છોકરીઓને દીકરીઓને સાયકલો મળે એવી અમારા સમાજની અનુસૂચિત સમાજની માંગણી છે. તો વળી છોટાઉદેપુરમાં પણ એ જ સ્થિતિ છે. લાભાર્થીઓને આપવા માટેની સરકાર તરફથી મોકલવામાં આવતી સાયકલો અહીં પણ ધૂળ ખાઈ રહી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કેમ લાભાર્થીઓને તેમનો હક આપવામાં નથી આવ્યો. આ જગ્યાએ આપણે જોઈ શકો છો કે સાયકલ પણ આજે જોઈ શકો છો કે આજે સાયકલ કાટ ખાઈ રહી છે, બિલકુલ નિરર્થક થઈ ગઈ છે. વ્હીલ ક્યાં છે, સીટ ક્યાં છે, ચેન ક્યાં છે, એ બધું ક્યાં છે ખબર નહીં, પરંતુ જે લાભાર્થીઓને જે લાભ મળવો જોઈએ તેનાથી આજે વંચિત છે. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા. તેઓએ કહ્યું કે સરકાર કન્યા કેળવણીની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની સુફિયાની વાતો થાય છે, ત્યારે તેમની જ સાયકલો સગે વગે થઈ રહી છે. આ કોનું ગ્રાઉન્ડ છે, કોનું કેમ્પસ છે એ જાણતા નથી, પણ અમને માહિતી મળી હતી કે એક જીનમાં સાયકલો પડી છે. એટલે ઘણા દિવસથી આ સાયકલોની પાછળ અમે પડ્યા છે કે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર સાયકલો આપે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, અને ખાસ કરીને નિવાસી શાળાઓ પણ બહેનો માટે ખાસ ખોલવામાં આવે છે. આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે સરકારને એવું લાગે કે અમે પારદર્શક વહીવટ કરીએ છીએ. જો કે અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ મામલે કોઈ પણ અધિકારી બોલવા તૈયાર નથી. તમામ લોકોએ જાણે કે મૌન ધારણ કરી લીધું છે. કેમ અધિકારીઓ આ જે સાયકલ જે પડી રહી છે તેનું વિતરણ આજ દિન સુધી કર્યું નથી? આ જે બાળકીઓને છે આ યોજનાનો લાભ નથી મળ્યો, તેને લઈને જે બાળકીઓ છે જે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી હોય છે તે આજે પણ પગપાળા ચાલીને બાળકીઓ આવતી હોય છે. કેટલીક બાળકીઓ બસના ભાડા ખર્ચીને આવતી હોય છે. પરંતુ આ જે યોજના છે એ યોજનાનો લાભ આજે પણ વિદ્યાર્થીઓને ના મળતા વાલીઓની અંદર અને વિદ્યાર્થીઓની અંદર નારાજગી છે. આ જે કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે, જે કેટલીક સાયકલો કાટ ખાઈ રહી છે, પડી રહી છે, તે બાબતે અધિકારીઓ સાથે વાત કરવાની જ્યારે કોશિશ કરી તો અધિકારીઓ આ બાબતે મગનું નામ બરી પાડવા તૈયાર નથી. નેતાઓ તો બોલતા જ નથી, પરંતુ અધિકારીઓ પણ મૌન સેવી દીધું છે. આ તમામ કિસ્સાઓ જોયા બાદ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. આખરે કેમ વિદ્યાર્થીઓને સાયકલ નથી અપાતી? કેમ વર્ષો સુધી સાયકલો પડી રહે છે? સરકાર સાયકલ આપે છે તો લાભાર્થીઓને કેમ નથી પહોંચતી? આ સવાલો તમામ હકથી વંચિત રહેનાર લોકો કરી રહ્યા છે. જરૂર પડે સરકારે પણ દરમિયાનગીરી કરીને સંબંધિત લોકોને આડે હાથે લેવા ખૂબ જ જરૂરી છે, અને કદાચ એ જ સમયની માંગ છે. બ્યુરો રિપોર્ટ, TV9.